નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વિયેતનામમાં ભારે વરસાદે વિપત્તિ મચાવી દીધી છે, જેના કારણે લોકોના જીવ ગયા છે અને દેશના અનેક શહેરો માળખાનો ઢગલો બની ગયા છે। છેલ્લા 3 દિવસથી થઈ રહેલા મુસળધાર વરસાદના કારણે અનેક શહેરોમાં પૂર આવી ગયું છે અને લોકો તેમના ઘરોની છતો પર ફસાઈ ગયા છે। 3 દિવસમાં 150 સેમી કરતાં વધુ વરસાદ થઈ ચૂક્યો છે, જેના કારણે આવેલા પૂરમાં વહી જવા અને કાદવમાં ફસી જવાથી લગભગ 41 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે અનેક લોકો લાપતા જણાવ્યા છે। વિયેતનામમાં પર્યાવરણ મંત્રાલય અનુસાર તોફાન કાલમાયેંગી વિયેતનામમાં પ્રવેશ કરી ચૂક્યું છે। 6 રાજ્યોમાં તોફાન છે અને 50,000 કરતાં વધુ ઘરો પૂરના પાણીમાં વહી ગયા છે। 60,000 કરતાં વધુ લોકો બેઘર થઈ ગયા છે અને પૂરના પાણીમાં ફસાયેલા છે। સુંદર સમુદ્રી કિનારા માટે પર્યટકો પ્રખ્યાત ના ડાંગ શહેર પૂરના પાણીમાં ડૂબી ગયું છે। 10,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારોમાં ઊભી ધાનનો પાક બરબાદ થઈ ગયો છે। લોકોના પાલતુ પશુઓ અને મરઘાઓ પણ વહી ગયા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।